એક સમયે જે સિંહ લોકોના મિત્ર ગણાતા હતા, જેના પર ગુજરાતીઓ જે ગીરના સિંહો પર ગર્વ અનુભવતા હતા, તે સિંહો હવે આદમખોર બની ગયા છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે છેલ્લા 15 દિવસની અંદર આ ત્રીજો બનાવ સામે આવ્યો છે, જેમાં સિંહે એક મનુષ્યનો શિકાર કર્યો છે. શું રહેશે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાંથી જે ખબર સામે આવી છે, તેને માત્ર એક ગામને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી છે. દાદાની આંગળી પકડીને ચાલી રહેલા બાળકે કલ્પના પણ નહીં કરી હોય કે તે જંગલના રાજા સાથે તે જીવી રહ્યો છે. તે એક જ દિવસે તેનો જીવનનો અંત બની આવશે. વિગતે જો આખા ઘટનાક્રમની વાત કરીએ તો 24 જૂને રાતનો સમય ચતુરી ગામમાં સામાન્ય દિવસોની જેમ રાત્રિ પસાર થઈ રહી હતી. 5 વર્ષનો જીયાન દેવકુભાઈ સીધા જે દાદા સાથે દૂધ આપવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. દાદાની આંગળી પકડીને ચાલતા માસૂમ પર અચાનક જ અંધારામાંથી એક સિંહણ ત્રાટકી ગઈ. એક ક્ષણ માટે કલ્પના કરો કે દાદાની મનોદશાની, કે જેને ખબર નહીં હોય કે તેની પૌત્ર જે જંગલના જડબાતોડમાં ખેંચાઈ ગયો છે. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પણ એ કાળજુ કપાવી દેવી ઘટના છે કે જેમાં ગ્રામ્યજનોએ દોડીને પ્રયત્નો તો કર્યા, પણ કુદરત સામે માનવી લાચાર સાબિત થયો. 1 કિલોમીટર દૂર જ્યારે એ માસૂમ લોહી લુહાણનો દેહ મળ્યો, ત્યારે સમગ્ર પંથકમાં આગ તૂટી પડી. એ પહેલા આખા ઘટનાક્રમમાં દાદાનું શું કહેવું છે અને અન્ય લોકોએ આ ઘટનાને લઈને શું કહ્યું છે, એકવાર તે પણ સાંભળી લઈએ. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે. જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલ હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. શું કરવા જતા તમે? હું દૂધ દેવા જતો. પછી હું આવડિયા ઘરની બાજુમાં એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાનું હતું. એ ક્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે અમે આટલો કર્યો. આટલો કરે એક મૂકી વહી. અમે થોડા ખોદી આવેલા પણ અમે ઘણું બધું 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા. સભ્યો છો ને હાલ જે રીતે ઘટના ઘટી છે એ કઈ રીતે ઘટના ઘટી હતી, ખેડૂત કેવું સ્થિતિ વાત કરો નથી? જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે ભાગાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા, ત્યારે દૂધની ડેરીએ જતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણી જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની, આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની આ હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે. તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા
સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે, ત્યારે હવે રાતના તો શું કરવાનું? આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થશે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે શેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. ઘટના ઘટી, તમારો ભત્રીજો હતો, હા. આખી ઘટના કઈ રીતે ઘટી હતી તમે શું કહેવા માંગો છો? ઘટનામાં તો ભાઈ એ રીતના બની હતી કે જ્યારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેલીની બહાર જતા હતા, બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા. તો એક હાથમાં દૂધની ડોલ હતી ને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો. તો અચાનક સિંહને હુમલો કરી અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો. બરાબર, આખું ગામ એની પાછળ દોડતું રહ્યું. 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1-1.5 કિલોમીટર સતત દોડ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, બહુ બધી જાણ કરી, છતાં આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું. ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે. અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. અને અમારો એ છોકરો એકનો એક જ હતો. એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી. એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી. અમારી તો પેઢી દેવાઈ ગઈ. મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી. ને આના પહેલાં ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો, જાણે અમે આતંકવાદી હોઈએ. અમે આ ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ, બરાબર. તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી. તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને, એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય, વારસદાર ન કોઈ હોય તો ત્યારે એને ખબર પડે. આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધી એના માઇન્ડમાંથી, મગજમાંથી જવાનું નથી ભાઈ. કોઈ પણ સંજોગોમાં સરકારને અમે ઘણી બધી રિક્વેસ્ટો કરી. અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એણે બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા અને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો. બરાબર, તમારા સિંહને તમારી હદમાં રાખો. એક તો તમે અમને માલધારીઓના જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે જ દરેક ગામડામાં સિંહો આવે છે. તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની એની? ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દેતા. તમારા સિંહ ભાઈ અમારી માલિકીમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે નો એવા દંડ આપી દો. ગઈકાલે બાજુના ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સિસલાનું ગાડી એક્સિડન્ટ થયું હતું તો એ લોકોને નો એવો દંડ ફાઇન આપી દીધો, 1-1.5 લાખ જેવો ફાઇન આપ્યો. બરાબર, તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોઈકની પેઢી જોતી રહે, કોઈકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો અને એ સીનવાઈ જતો હોય તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામું જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો જ તમારા સિંહો આવે. કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો. લાઈન મારી દો પેલી દોરી તો એક કમ્પ્લીટ થઈ જાય. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને અમારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દીથી લાવે ને અમને ન્યાય મળે. નામ શું? ગામના તમે સરપંચ છો ને, ગામમાં જે ઘટના ઘટી છે કેવી ગંભીર અને શું કહેશો તમે? ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ, 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી જ સિંહણીયા બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી, અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો
આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે એની કરતાં ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ ને હજી પણ આજે અમારી રજૂઆત છે આવતા શનિ રવિમાં વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે બરાબર તો આવીને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે તો નક્કર પગલાં લેવાની જરૂર છે નક્કર પગલાં શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા જંગલ ખાતાને જંગલને લગતા આ બધા ગામડાઓ છે હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે ખેડૂતો છે એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે તો એને જંગલ સાથે તો નાતો છે બરાબર તો આ હાવજો જે છે પશુ વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે કારણ શું કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે જનાવરો બહાર તો નીકળી ગયા છે પણ અહીંથી ઠેઠ આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા અત્યારે ઠેઠ ભાવનગર સુધી જતા રહ્યા શું કામ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે અને બીજું કહી દઉં છું મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય આ કોઈ વિવાદિત મુદ્દો નથી પણ સરકાર વિવાદ કરે છે પોતાના રોટલા શેકે છે આગામી સમયમાં નક્કર પગલાં લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી તો અહીંયા પણ થઈ શકે બરાબર અને બીજું તુલસીયામ રેન્જમાં અને જે જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું તમે જાગજો અને બધાને જગાડજો હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે એના કારણે ખેડૂત દુઃખી થાય છે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે બરાબર પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જાહેર માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ આવો ગંભીર મુદ્દો છે આવા એક મુદ્દો નથી આવા અનેક મુદ્દા છે વન મંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે સરકાર કે એમ અમારે કરવાનું નથી આ ગંભીર મુદ્દો છે હવે જાગી જાવ તમને ભગવાન નહીં છોડે આ ખેડૂત દુઃખી છે એની હાય તમને લાગી જાય પીવા પાણી તમને નહીં મળે મરી જાઓ આમને આ માત્ર એક ઘટના નથી અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે ગામ લોકોમાં શોક નથી પણ વન વિભાગ સામે ભારે રોષ છે મૃતક જીયાનના મામા દનુભાઈ વસુએ જે રીતે વન વિભાગની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે તે વિચારવા જેવું છે તેમનું કહેવું છે કે સિંહો આખી રાત ગામની આસપાસ આંટાફેરા કરે છે વન વિભાગને અગાઉ અમે જાણ કરી ચૂકી છે છતાં વન વિભાગના કોઈ પણ અધિકારીઓ પગલાં જે છે ભરતા નથી જેવા ગંભીર આરોપો હવે વન વિભાગ પર લાગ્યા છે લોકો હવે વન મંત્રીને રૂબરૂ મુલાકાતની માંગ કરી રહ્યા છે કે શું આપણી સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે કે આપણે આપણા બાળકોને ઘરથી બહાર પણ નથી રાખી શકતા વન વિભાગે ગ્રામ્યજનોની અપીલ કરી છે કે રાત્રિના સમયે કે અંધારામાં એકલા બહાર જવું નહીં સાથે લાકડી કે ટોર્ચ રાખવી પણ આટલું રક્ષણ શું પૂરતું છે ખરી વન વિભાગના અધિકારીઓની શું કોઈ ફરજ નથી થોડા સમય પહેલા જ્યારે એક બનાવ સામે આવ્યો હતો જ્યાં એક યુવકનો શિકાર સિંહે કર્યો હતો એ સમયે પણ લોકોએ એ જ કહ્યું હતું કે વન વિભાગના અધિકારીઓ જે છે તેમાં વધારો કરવામાં આવે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તે છતાં શા માટે સરકાર જે છે જાગતી નથી એક પિતા કે દાદા માટે આ અપીલ પાડવી કેટલી શક્ય છે આપણે એક એવી સ્થિતિમાં પહોંચી ગયા છે જ્યાં ભય અને આક્રોશ બંને ચરમસીમાએ છે આજે જ્યારે એક પરિવારે તેના ફૂલ જેવા દીકરાને ગુમાવ્યો છે અને વન વિભાગ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને સરકાર આ પરિવારોને કેવી રીતે ન્યાય અપાવે છે તે ચોક્કસથી જોવાનું રહ્યું તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં